વિસ્તારમાં વાવાઝોડું આવ્યું છે. વાવાઝોડું આવ્યું, વાવાઝોડું, આંધી સિદ્ધપુર ગામ ગોળા જો સિદ્ધપુરના આંધી આવી રહી છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ઝીણો પાણી પૂરી ખવાઈ ગઈ અમારે. હે ગાય વરસાદ આવી ગયો છે સિદ્ધપુર શહેરમાં. આપણા પગલા પડે તો વરસાદ આવી જ જાય. વરસાદ આવી આમાં જમીન ડાન્સ કરે છે. વરસાદ વાવાઝોડું સાથે વરસાદ આવ્યો ને ગરમી ઓછી થાય. વરસાદ આવી ગયો નહીં. હાલો જય માતાજી, જય ચેરમાં. આપણે ચેરમાંના દર્શન કરી દો ગાઈસ. આજનો ન્યૂ વલોજ આપણો શરૂ થઈ ગયો છે. આપણે ઘરથી ફેમિલી શું કરે છે? બચ્ચા પાર્ટી. જનીલભાઈ ગુડ મોર્નિંગ બેટા. આમ તો તાકોમાં દીકલા શું કહો છો? તો જ મજા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મેં તો નાઈ ધોઈ લીધું. અમારા જેનીભાઈ માથું બાથું ધોઈ નાખ્યું નહીં. આજ તો શેમ્પુ બેમ્પુ નાખીને ભૂત લાદી હતી ને. શું કરે છે ભાઈ? જો અમારા મમ્મી શું કરે છે? નહીં ધોઈ લીધું છે, રેડી થઈ ગયા નહીં? નવાઈ લીધું ને? આવી ગયા ને આપણા ઘેર? હવે આવા ને ચમચી આલા, ચમચી થી લે. મોર્નિંગ. હાલો ગુડ મોર્નિંગ. જય ચેરમાં. હાલો નાસ્તો કરા. ચાંટોસ સસ્તો સારો. ભૂખ લાગી. ગાડી ઉપડી. આ તો ગાડી ઉપડે જ ને. ભૂખ લાગી. રતનપુર બોર્ડર. હજી તો કરિયાણું લાવ્યું નહીં, લેવા જવાનું. ઘર બધું સેટિંગ થઈ ગયું હવે નહીં? બધું ગોઠવાઈ ગયું. એમ કે તું ચોલ્લો કર પેલા. સામાન બધો ગોઠવાઈ ગયો, સેટ થઈ ગયો. હવે કરિયાણું લાવી દઈએ. પછી તો લુગડા ધોવાના. કાલે આટલા નાટલા કેટલા લુગડા ધોયા બધા? લુગડા ગોઠવવાનું બાકી છે નહીં? કેટલા ધોયા બતા? કેટલા ધોયા? જો ગાઈસ ચલો લુગડા ધોયા. જો તો કેટલા લુગડો ધોયો. મણ એક લુગડો ધોયો છે. હા તો થાકી જાય ભાઈ. જેટલું કામ કર કરે છે. એક ટપ ભરાય ને એટલે બાકી ભાઈ. એટલે થાકી ના જતી. હા કાલ ધોવાનું. હજી તો ઘણું. હજી તો કબાટમાં લુગડો ગોઠવવાનો બાકી છે. ઓછું કામ કરજો. કેવું કામ વધારી ગાઈસ. શું કરી આ લોકો ખબર ને? મેલા લુગડા ને ધોયેલા લુગડા ભેગા કરી નાખે હોય ને કોથળામાં. એવું થયું? પણ ધોવા ના પડે. વાત ના આવે. ધોઈને ચાલે ને. એની વાત કરું. એ તો હવે ગાડી ભરવાની આપણને શું ખબર કોને ભેગો કરે? સૂર્યાન છે ભર્યો તો મેલા ધોયેલા ભેગા કરી નાખે. હેલો ગાઈસ, તમે ચા નથી પીવી? ચા પીવી છે ને. અમારા મમ્મી પણ આવી ગયા છે. મજા મજા. એમને ભગવાનની સેવા કરવી જરૂરી છે. હે ભાઈ કોઈ પણ કામ કરાવું ને. મારા ભગવાન આચરવા પડશે. કોઈ પણ કામ કરાવું ને. કરાવું બધું કામ કરાવવાનું નહીં ભાઈ. કરાવવું પડે ને. ઘર કામ કરાવવું પડે નહીં? તમારે જેટલું કામ કર્યું હતું. બાઈ બેચારી એમ કહેતી હતી બાયડીએ કેટલા લુગડા ધોયા. કે બાઈ જીવ બાળતી હતી. તમે જીવ ના પાડો મારા ઉપર. બોલો ખબર કે ધોવા જ પડે ને. ચો જોઈએ એમ કોઈ પાસે. એક તો લુગડા ધોઈએ ને પાછા ચા કોને બનાવીને પાઈ? ચા અમારે સાહેબે બનાવ્યો ભાઈ. તો પછી ચા બનાવી દીધી ને. ગાઈસ આપણે આવી ગયા છે બહાર વસ્તુ ખરીદવા. હું ને જનીલભાઈ. જનીલભાઈના એડમિશન થઈ ગયું ને તારે? હે
જીજી નહીં થઈ ગયું નહીં હમણાં બહાર આવ્યા છીએ ખરીદી કરવા સામાનની આપણે હાલ ગાઈશ જનીલભાઈ અમારા થાકી ગયા નાલી ગાઈશ કરિયાણું ખરીદે છે આ અમારા દુકાનવાળા ભાઈ કરિયાણાવાળા ₹3000નું કરિયાણું ભરી દીધું છે સીધા ચોખ્ખા છે ભાવ ડબલ ભાવ લીધો છે ભાઈએ નહીં? ગાઈસ મુહૂર્ત થઈ ગયું આપણે ગાઈસ કેરી શાકભાજી લાવ્યું આજ તો આપણું ગાઈસ આજથી રસોડું ચાલુ થઈ જશે આપણું ગાઈસ આજથી આપણું કિચન શરૂ હે ને શાકભાજી આવી ગયું એમાં જેનિલભાઈ જો ફેફસીઓનો વેફરો ખા 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 નહીં મોજ કરવાની બે ભાઈબંધને એડમિશન કરાવી દીધું જેનિલભાઈનું એ થઈ ગયું સૂર્યાંશી બેનનું એ થઈ ગયું બે ભાઈઓ બહેનોનું એડમિશન થઈ ગયું ભાઈ બહેનોનું બે હવે સ્કૂલે જતા રહેશે 10 તારીખથી ગાઈસ જો આજ તો આપણે નવું રસોડું શરૂ થઈ ગયું છે આજે છે મંગળવાર કરિયાણું પણ આવી ગયું બધું કરિયાણું બધું લાવી દીધું જોતી વસ્તુ બધી આવી ગઈ છે આપણે જો કરિયાણું સેટ થઈ ગયું બધું ઘોડો પણ સેટ થઈ ગયો આખો વાહણનો જમવામાં શું બનાવો છો? જમવામાં જો લોટ બધું ભાત મૂક્યા હે ભાત મગનું શાક ભાત ને રોટલી ને છાશ આજે પહેલો દિવસ છે આપણા કિચનનો બધું સેટ થઈ ગયું વાસણ બાસણ સામાન સેટ થઈ ગયો કરિયાણું સેટ થઈ ગયું ધીરે ધીરે ગાઈસ બધું વધતું જશે શું કેવું થાકી ગયા ભૂખે બી લાગી છે સવારમાં 2 ટોસ ખાઈને દાડો કાઢ્યો 1 વાગી ગયો મમ્મીએ ભૂખ્યા થઈ ગયા છે અમારા મમ્મીએ ભૂખ્યા થયા છે એ તો બની જશે હવે આજનો દિવસ છે ને પછી ટાઈમે બધું થઈ જશે ગાઈસ સેટિંગ થતું થાય ને મારા ભાઈ શું કેવું થઈ તો ઠારે પડી જાય ધીરે 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 લીંબુ શરબત પીવો તો ચક્કર આવે લીંબુ શરબત પીવાનો ટાઈમ એટલે જ લીંબુ લાયા સ્પેશિયલ શરબત પીવા લીંબુ લાયા ચક્કર આવે ખોડ ફાકી જાય ને પણ આપણે મહેશભાઈ હમણાં લેવાનું છે હા જઈએ ને આપણે જોઈએ આ બધું ઠારે પડી બધા ફેમિલી વાળા મહેશભાઈ બીમાર થઈ ગયા હતા હમણાં લેવા જવું છે બધું ઠેકાણો પડી જાય બાઈક ભાવનગર પડી છે આવે એટલે બાઈક આવે પછી જઈએ ટ્રાન્સફોર્મમાં આવવાની આવે એટલે પછી જઈએ ને ગાડી વગર મારો કાગળ હજી અધૂરો છે રેશન કાર્ડ નું બધું બનાવ ભાઈ સમાચાર લઈ ભાઈ આટલી હેલ્પ કરી આપણે સમાચાર લેવા ભાઈનું જવું પડે હા હા જઈએ આપણે ક્યાં ના પાડી ગાડી આવે એટલે ઉપર સમાચાર લઈ આવીએ ને મહેશભાઈ ના લઈ આવીએ 2 ભાઈઓ ના લઈ આવીએ 2 ભાઈના ફોટો મારી જાતા તો મારો વિચાર તો હું ભાવનગર જઈને આવું ને એકવાર કે પછી જઈએ મારે થોડું કોમ છે હું ભાવનગર જઈ આવું બરાબર તો પછી તોથી ગોઠિયા લઈએ લઈને જઈએ ને એ પછી જાઓ ને કે બીજા રાઉન્ડમાં વાત હા જમી લીધું મમ્મી મજા આવી ને આપણું નવું રસોડું શરૂ થયું આજથી નવું કિચન આ ઘેર આપણે પહેલી વાર કિચન કર્યું શું કેવું તમે બસ જો શું કે આ મોંઘો છો બે મગ ભાત ને રોટલી કરી દીધી ફટાફટ છાશ માર્કેટમાં શાકભાજી લેવા જતી મોડું થઈ જતું
મૂંચો ગયો તો કર્યો હું. કઈ કરિયાણું લેવા એક કરિયાણું લેજો એક શાકભાજી લેજો અને બિહારે ટીંગાઈ ગયા બે છોકરા. ને એક છોડી હું લઈ જઈશ છોકરાને લઈ ગયા હા ટીંગાઈ ગયો મારી યારે ને ભાઈ ઘેર ચોકી કરી ઘરની અમારા ઘેર ભાઈ ચોકી મોટી ગઈ. બાંધલી એક નાની બાંધલી લઈ ગઈ. નહીં? હા. જમાઈ ગયું ગાઈસ, જમી લીધું. આજ પહેલો દિવસ હતો આપણો કિચનનો ને બે બાળકોને એડમિશન થઈ ઘર ગયા. પણ બનાવતું પણ હવે કાલ બનાવી શકો સુરુબેનને એડમિશન થઈ ગયું, જેનિલભાઈને થઈ ગયું અને મારા થોડોક 2-3 કાગળિયાનું કામ છે. એવો ગાડીની રાહે છીએ, ગાડી આવે એટલે ચોક ધંધો કરવો પડશે. આ રોટલી પર વાહ, કેવું ગયું વાંદરું. મને તો ખબર જ નથી હો. હું આમ જોઉં ને તો મને દાંત આવે. બે દાંત એના દાંત ઝાડા હતા ને. हाँ गाइस, बंदर आ गए बंदर. देखो है जो हमारे जमीन भाई. हाँ हाँ गाइस, વાસણ થઈ ગયા છે. જમાઈ ગયું બપોરનું. જમાઈ ગયું છે. જમી લીધું મસ્ત જમવાનું. વાસણ ધોવાય છે નહીં? વાસણ ધોવાય. વાસણ કોમનો પાન નો થાતો આમ ખોટું કાંઈ આવડું મોટું ઘર છે ને તે બહુ કોમ કરે. બહુ થાકી જવાય. જો હજુ તો આ બહારથી શું કર્યું જો તો ઉકેડા જેવું લાગે બધું. ગાઈસ, જો હજી તો લુગડો વાળવાનું કામ પડ્યું છે ગાઈસ. જો કેટલો ઢગલો છે. હા, અમારા મમ્મી હોતા છે. ચા પીધી બાકી? હા, તમે દૂધ પીતા નહીં? એટલું ઓછું ચા ના પીવાય એટલું સારું ગરમી. શું કેવું ના ભાઈ? હા, 5-6 વર્ષથી અમારા મમ્મીએ ચા મૂકી દીધી. આપણા સિદ્ધપુરા પોસ્ટો ની ભાઈ વધારે થઈ ગયા વધારે થયો. આપણે સૂર્યાંશી આવી હતી તારની તમે મેલી ભાવનગર આવ્યા હતા 12-13 વર્ષ થઈ ગયા હશે. શું કેવું? 12-13 વર્ષની વાત થઈ ગઈ. ચા નથી પીતા અમારા મમ્મી. ઓનો ચઠિયો ના તો જો લુગડોનો પાર ન થાય જેટલું કોમ વળાતી નહીં કંટાળી 3 વખત વાળી કોમ જ ખૂટતું વળતું જ નહીં ગાઈસ. જે આખો કબાટ વાળવાનો ફરી જૂનો અલગ ને નવો અલગ નહીં હે ને? કોમનો પાર જ ન થાવતો. આ ગોદડીયું કોક આવે ને તો બેહવા ભાઈ હું કહેતી હતી ને નો ગાઈસ, તો અમારે ખરીદી કરવા આવી ગયા છીએ. ગળણી જાળીને પાણી ગાળવાની ચા પીવાની ગળણીઓ લેવા આવ્યા છીએ. હજુ પણ તૂટી ગયું છે નહીં? ખરીદી કરવા આવ્યા છીએ. મોગન તો હજુ તો ભાઈ આવી વસ્તુ તો લવાય નહીં તૂટી જાય. ગાડીમાં ભટકાઈને તૂટી જાય. આવું શું લાગવું એમ ગાઈસ, અમે તો પાણીપુરી ખાવા આવી ગયા છીએ. તો જનીલભાઈ ચિકન હોય મજા ન હોય મજા નહીં નહીં? જો ગાઈસ, અમારા સિદ્ધપુરમાં વરસાદ આવ્યો આજ તો. મોન્સૂન પકડી લીધું છે આજ તો. મોસમ પકડી લીધો છે મોન્સૂન થઈ ગયું ઠંડુ. મોનસૂન નહીં મોસમ મોનસૂન. બોલતા અમે બોલતા શીખો આજ તમે તો મોન્સૂનની જગ્યા મોસમનું ચેન્જ મોસમ થઈ થઈ ગયો. ગયો. તો અમે પકોડા બનાવીએ છીએ. પકોડા હમ. ખાઈએ નહીં? પકોડા પકોડાની મજા. પકોડા આજે પહેલું દિવસનું રસોડામાં પકોડા હોજે નહીં? રોજે પકોડા બનાવે હા, અમાર જો આ
બેન બા રોટલી બનાવી. ઓહો, એ રોટલી બનાવી હારસ. છગન રોટલી બનાવ આવડે ને? હા સાચું? હા અમે થોડાક બહાર ગયા તો વરસાદનો વાવાઝોડું બે આવી ગયું નહીં. થોડાક પલળીએ ગયા આવતા આ તો પલળી ગયા થોડાક ને આખા પલળી ગયા. થોડાક પલળી ગયા. આ તો પપ્પા લોચા જ પાડે. એમને છત્રી લઈને ગયા હોત તો અમને તો અંધારો હતો તો અમને તો પેલા ટેબ ગાડીમાં આપણે સામાન લાવે ને તો પેલા ગાડીવાળા ભાઈનું કીધું કે તમે ઉભા રહેજો કે તિજોરી કબાટમાં પૈસા પડ્યા. હવે તિજોરી તો અંદર હતી કબાટમાં ગાડીમાં બરોબર તો કે તમે ઉભા રહેજો તમે કબાટમાંથી પૈસા કાઢી લાવો તો તિજોરી ઉતરશે તારે ભાઈ જોઈ કે એમને ગાડી મૂકીને વયા જાય. મગજ જ કામ નતું કરતું. સારું કર્યું હોય ને તો આ ભાવનગર છોડ્યું. ભાવનગર જે આનંદ નહીં, આનંદવાળી સિટી છે. અડધી રાતે તમને મળી જાય વસ્તુ. જો ગાઈસ આખા મરચાના ભજીયા છે. ગરમા ગરમ. મોસમ ચેન્જ થઈ ગયો, વાવાઝોડા સાથે વરસાદ પણ આવી ગયો અમારા સિદ્ધપુરમાં. અને અમે પકોડાની આનંદ માણીશું, મોજ માણીશું. મોજ માણીશું પકોડાની. નહીં થોડી કઢી કરજો બરોબર ને થોડી કઢી કરી દો. કે આપણે ખાટું ખાવાનું નહીં તો ચટણી કરો. ના ના સોસ ખાવાનું નહીં તો કઢી ચાલે. પછી ખાણા આવે. ખાણ ભાજી હમણાં ખાણ પછી ખાય છે, ભજીયા ઉતારે છે, પકોડા ઉતરી રહ્યા છે. આટલી આવી ગરમા ગરમ પકોડા. જો guys, આવી જો. જો ને ગરમા ગરમ પકોડા. ગરમા ગરમ હા, બે ત્રણ બનાવી દે એવી આવી બની. જો કોણા ભડકા, ઢોર ભડકા. હશે ભડકા બાય ભડકા આમાં બાઈએ ભડકા અમારી મમ્મીએ મોટા. ભડકા કે લોટ ની ઉડા ઘંટી ચાલુ. અલા ઉડા તો ઘંટી ચાલુ કરાવી કીધું કે લોટ ના ઉડા ઘંટી અલા લોટ ના ઉડા પૈસા અલા થોડો ઘણો તો પછી ઉડવાનો જ છે ને. એ તો કચરો વાળી દેવાનો એટલે સારું થઈ જાય પાછું. તમને આપણે રોજ ચો ચાલુ કરવાની. એ મનમાં એમ કે લોટ ઉડે ને આપણે 15 દાડે તવી નથી મૂકવાની. આ, તવી રોટલી ને તવી મૂકી દીધી મેં. પેલી પરોઠા ને મૂકવાની હતી. હા એટલે થોડું પરોઠા જેવું કરી નાખું ને એના માટે હા તો ચાલે. ચાલો જાઓ. તો ગરમી જેવી પડે બાબા. નંગ ખાઓ પંખો નંગ ખાઓ બાપા નંગ ખાઓ. નંખાવ પંખા વગર નહીં. મરી ગયા. પંખો પંખા નંખાવ. વગર મરી ગયા. જો ગાઈસ પંખો એ જુઓ રોતવામાં. મિત્રો જો પંખો નહીં આમ જો પંખો નહીં જો. તાપે બળી જઈએ છીએ ચમચમ રહેવું આમાં પંખા વાળા ભાઈ આવી ગયા, વાતચીત થઈ ગઈ. પણ પંખો આવે તો પછી થાય કે એ કે પંખો આવશે બે દાડા એટલે નંખાઈ દઈશું. પંખો નંખાઈ દઈશું. કુલર લાગવું છે. કુલર લાવવું છે કાલ. તાપે ગરમી ના રહેવાતું નહીં. બહુ ગરમી આખા શરીરે ગરમી ગરમી ઢેબડા થઈ જાય મિત્રો. આ જેનિલભાઈ ને તો ફૂલ જેનિલભાઈને ફૂલ. સરસ બની ગયા. જેની ભલે તો ફૂલ ગરમી થઈ જશે. જેનિલભાઈ તો આખા ભરાઈ ગયા ગરમીથી. એમની તો વાત જ ના કરો. મોટે ને બાયડે ને પેટે ને બધે ત્યાં નહીં. ના મોસમ ચેન્જ થઈ ગયો. પકોડા રેડી થઈ ગયા છે. પકોડા બનાવ્યા છે બટેટાના, प्याजना और ग्रीन चिली मिर्ची का है नहीं. હવે આ ઉતરી રહે એટલે અમે જમવા બેસી જઈશું ગાઈસ. બહુ ગરમી થાય છે, બફારો થાય છે, વરસાદ પડ્યો. તમારા જેનિલભાઈ ના બટેટા ના ભાવે. મને બધા મિક્સમાં. આપણે મિક્સ પકોડા વાળા. ગાઈસ અમારા મમ્મી આવી ગયા છે. આવી ગયા. હવે જમી લો. પકોડા ખાવા છે. ભાઈ માટે પકોડા લેતી આય. શુરુ મરચાના, ડુંગળીના કે બટેકાના?
બટેકાના હા પીઝાના હવે ભાઈ એટલે 2 રોટલી અંગાત તો એટલું તો જોશે જ નહીં. શું કેવું? ખાઈ લો. એમને જો મેં સરસ પલંગ બનાવી દીધો, પેટી પલંગ બનાવી દીધો છે ગાટલો બાટલો નોખીને. નહીં સારો બનાવ્યો ને? હે હવે ખૂટતું નહીં ને બૈડામાં? ના હા ના કશું ના થાય. પલડાય ને વાહણ થાય ને વરસાદ આવે છે જો પલડાય છે ને વાસણ થાય છે વાસણ તો કરવા જ પડશે. સિદ્ધપુરમાં વરસાદ આવે છે. પણ અમારે વાહણ નહીં વધારે. હા વાસણ તો વધારે છે આપણે. સિદ્ધપુરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે આજ તો. બહુ નથી આવતો ટમ ચાલુ છે નહીં? હા ને? તમે ભલે ટમ ચાલુ રહ્યો આમ આવો ડોલ ભરજો મને. ના હું નથી આવતો હો ભાઈ ના આવો પલડા. મને આવો હે વાળા ના પલડા. આવો પતોડો ફટાફટ. હાલો કોમ પાલી રહ્યો હો પતી ગયું. હે સુરુબેન તો રીસે પડે સેટી ખૂણામાં પડે ને તો ગરમી થાય. હવે આજ તો ગાડી સહન અમે કરી લે કીધું લે સેટી આમ લાવી દે બધા. માર્કેટ તમે તો એક દાડા ને આમ તો ઘણું સહન કર્યું નહીં? આખા અમે ગરમી ઘણું પડ્યા સહન કર્યું રહેતા. તારા હા. બધું ભાઈએ છીએ હા તો હું તાર પપ્પા ગરમીમાં હુઈ આમ રહેતા. થોડુંક સહન કરવું પડે. શું કીધું ના? ઓને તો જો પાછળ ઘર પેલા માતાજીની ઉપર. જો અમાર મમ્મી તો હુઈએ ગયો નહીં હુઈ ગયો. હુઈ જા. એમને એક ઊંઘ તો લઈએ લીધી નહીં? હું તો ઘણું રાતું હોય. હા તરત ઊંઘ આવી જાય ખાટા પછી. જો આ પથારી થઈ ગઈ છે ગાઈસ. હા સુરુબેન ખૂણામાં અમારે ને જેનિલભાઈને. આ જેનિલભાઈના ને મમ્મીના. હવે મિત્રો ગુડ નાઇટ, જય માતાજી, જય ચેરમાં, બાય બાય. આજનો અમે વલોગ ઉજે છીએ પૂરો આજનો થાય. વ્લોગ પૂરો જોઈ થાય છે. આજનો વ્લોગ પૂરો થાય છે, સમાપ્ત થાય છે અહીંયાથી. ને તમે નવા વ્લોગમાં જોડાઈ રહેજો અમારા અંગાત ને જોતા રહેજો. ને હું હવે કપડાં બદલાવા જાઉં છું પાછા. એટલે બાય બાય, જય માતાજી, જય ચેરમાં ને ટીક કે.